ગણપતિ દાદા મોર્યા. બસ ગણપતિ દાદાનો જયકારો લઈને આજે આપણે શરૂ કરીએ છીએ SPL સોસાયટી પ્રીમિયર લીગમાં એ જ મજાક, એ જ મસ્તી ને એ જ તોફાન જે આપણે રોજ કરતા હોઈએ છીએ. તો ચલો એ જોઈ લઈએ કે અમદાવાદના કયા વિસ્તારમાં આજે આપણે આવી ગયા છીએ. પણ તમે મારી સાથે નહીં આવી શકો કારણ કે હું તો ઉડીને જઈશ. તમે ચાલીને પહોંચો અને હું ફટાફટ ઉડીને પહોંચું. આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં. આ છે સંજય ટાવર અને આ છે રાજ, યશ, રીવા. આવો મળી લઈએ આપણા આજના પાર્ટિસિપેન્ટ્સને. હું તો ઉડતા ઉડતા SPL માં આવી ગઈ છું હવે, કારણ કે હવે તો ચાલવાનું નથી આપણે. હવે હું ઉડી છું એટલે તમારે હવે અને SPL સોસાયટી પ્રીમિયર લીગ આપણે ત્રણે જોડે ઉડવાનું છે. તો સૌથી પહેલા આપણી આજની ટીમ એટલે ટીમ એ, જેમને મસ્ત ચકાચક બ્લેક કલર પહેર્યું છે. ક્યાંક ને ક્યાંક હું બી આ ટીમમાં જતી રહું છું. અને બ્લુ ટીમ ઇન્ડિયાની જેમ જે બ્લીડ બ્લુ કરે છે એ આપણી ટીમ બી. મને એવું થાય છે કે આ લોકો આટલા મસ્ત લાગે છે કે ઐશ્વર્યા રાય અને કરીના કપૂરને બી ટક્કર આપી દે એટલું પિંક બ્લશ છે આ બંનેના ફેસીસ પર. આ છે મારી ટીમ એ અને આ છે મારી ટીમ બી. તો બસ એ લોકોને એક સરસ મજાનો ટાસ્ક લઈને આવી છું. બસ તો કસરત જ કરવાની છે કે 1 મિનિટમાં 1 મિનિટ સુધી તમારે ખાલી ગુજરાતી શબ્દનો પ્રયોગ કરવાનો છે. એક પણ ઇંગ્લિશ કે હિન્દી શબ્દ ના આવવો જોઈએ. અને પહેલા શરૂ કરશે આપણી ટીમ એ. ઓન માય કાઉન્ટ 3, 2, 1 ગો. મારું નામ ભૂમિકા પટેલ છે. હું અમદાવાદમાં રહું છું અને અમદાવાદ એ ગુજરાતનું સૌથી ગોઠવો સૌથી મતલબ એમ કહેવાય કે સૌથી જોરદાર વાળું રાજ્ય છે કે જેને આપણે બધી રીતે ગોઠવી શકીએ. તમે ગોઠવો છો અત્યારે? ફટાફટ ગોઠવો. ચાલો, બહુ સરસ રીતે આપણે એમને કહી શકીએ કે ભાઈ અમદાવાદની અંદર ખાવા પીવાનું માણીને ગરબા છે, બધી જ વસ્તુઓ એટલી સરસ રીતે ઉજવાય છે. બધા ઉત્સવો એવી રીતે ગોઠવાય, એવી રીતે ઉજવાય છે કે જાણે એક આપણો રાજ્ય નહીં પણ એક આપણો પરિવાર છે. જે પરિવારની અંદર આપણે બધા ભેગા મળીને એને ઉજવીએ છીએ. અને સાથે સાથે કોઈ પણ પ્રસંગ આપણા ઘરમાં જેમ હોય એવી રીતે દરેકે દરેક ઉત્સવ આપણે ઉજવીએ છીએ. ડન. જે ગોઠવ્યું છે એમને, એટલે મારા નામથી અમદાવાદને રાજ્ય કરીને એનું ફેસ્ટિવલ અટકાવીને બસ એમ જ એમને સરસ રીતના થોડું ઉપર નીચે ગોઠવ્યું છે. મૂવિંગ ટુવર્ડ્સ ટીમ બી. ગોઠવવા માટે તૈયાર? એન્ડ ઓન માય કાઉન્ટ 3, 2, 1 ગો. મારું નામ નીપા પરીખ છે. એ 34 સંજય ટાવરમાં રહું છું. અમારું ટાવર બહુ જ સરસ છે. અમારું ટાવર એ જેમ કે ગોકુલધામ સોસાયટી જેવું છે. અમારે બધાને બહુ જ સંપ છે અમારા ટાવરમાં. અને અમારા ટાવરમાં એકબીજા એટલા હળીમળીને રહીએ છીએ અને બધા તહેવારો એટલા સરસ ઉજવીએ છીએ. અને બધાને સરસ મજાની મીટિંગ પણ એટલી સરસ થાય છે. મીટિંગ સોસાયટી અને એ સોસાયટી, ટાવર, મીટિંગ અને એ. મને થયું કે પહેલા એક જવા દઉં, બીજું જવા દઉં. અરે પણ તમે તો ત્રીજું એ નાખ્યું ને ચોથું એ નાખ્યું. આપણે કહેવાનું હતું. તો ચલો શરૂ કરીએ. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્सेस driven by हीरो मोटर कप. हम में है हीरो. આ છે આપણી ટીમ એ ના કેપ્ટન હેતલબેન અને ટીમ બી ના કેપ્ટન નીપાબેન. તો કરી લઈએ હવે આપણે ટોસ. આ છે આપણો SPL નો ટોસ કોઈન, જેમાં GTPL ગુજરાતી અને GTPL એન્ટરટેનમેન્ટ બે સાઇડ છે. કોકમાં કોક જીત્યું છે તો બીજી બાજુ કોક હાર્યું પણ છે. પણ એ જ તો છે SPL અને આપણા કોઈનની મજા. સો કેપ્ટન્સ, શું ચૂઝ કર્યું છે તમે? GTPL ગુજરાતી. GTPL એન્ટરટેનમેન્ટ. ઓકે, તો જોઈએ આજે કે GTPL ગુજરાતી જીતશે કે GTPL એન્ટરટેનમેન્ટ. તો કરી લઈએ ટોસ. તો હવે ટોસ
મારો લો લો કરો ખોલો ફાઇનલ એન્ડ છે GDPL ગુજરાતી. જેમ આપણો રૂલ છે કે જે ટીમ ટોસ જીતશે એ ટીમ ડિસાઈડ કરશે કે ગેમ રમશે કે રમવા દેશે. તો ટોસ તમે જીત્યા છો એટલે આ ઓપોર્ચ્યુનિટીઝ તમને મળશે કે તમારે નક્કી કરવાનું રહેશે SPL માં પહેલો રાઉન્ડ શું છે એ તો જોઈ લઈએ. બોલે એના બોર વેચાય. રાઉન્ડ 1 બોલે એના બોર વેચાય. આ રાઉન્ડમાં આપેલી રમત તેના નિર્ધારિત અને ઓછા ટાર્ગેટ સાથે પૂરી કરવાની રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 20 પોઈન્ટ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 20 પોઈન્ટ મળશે. બોલે એના બોર વેચાય SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટર કપ હમે હે હીરો. બોલે એના બોર વેચાય છે આપણો રાઉન્ડ 1 અને જોઈએ હવે કે આમાં કઈ કહેવત છે આજના આપણા રાઉન્ડ પર. તો ટીમ A એટલે ટોસની વિજેતા ટીમ છે આપણી. તો જરાક આમાંથી નીકાળો એક ચિઠ્ઠી. શું લાગે છે કેવી કાઢશે? ઈઝી અગ્રી ઈઝી? તમને બી એવો ભરોસો છે? ના અમારા ઉપર ભરોસો છે. સો આજની આપણી કહેવત છે ધીરજના ફળ મીઠા. આ કહેવતનો અર્થ મને કોણ કહેશે? ધીરજથી કામ કરીએ તો બધું જ કામ બરાબર થાય એ છે અને અમે જીતીશું એ પાક્કું છે. ધીરજથી રમીશું તો એટલે બંને જણ ધીરજથી રમવાના છે અને બંને જીતવાના છે. પણ એ બધું તો પછી થશે. એની પહેલા આપણે જોઈ લઈએ કે આજની કહેવત ધીરજના ફળ મીઠા પરથી કઈ ગેમ આજે આપણે રમવાના છીએ. સરસ મજાની ચકરી લઈને આવી છું. નાસ્તો કરો છે ને બધાને? હવે આ ચકરી તમારે તમારા કેપ્ટન્સને ખવડાવવાની છે પાસ કરીને. બસ જે ટીમ જીતશે એને મળશે પૂરા 20 પોઈન્ટ્સ. 1 મિનિટની અંદર તમારે આ ગેમ રમવાની છે. પાસ કરીને કેપ્ટનને ખવડાવી દેજો. હા હું ક્યારે કોઈ અઘરી વસ્તુઓ લાવતી જ નથી પણ આ તો તમને બધાને એવો ડાઉટ થાય છે કે હું કંઈક અઘરું કરું. 1 મિનિટ મને કંઈક વાગે જ ખિસ્સામાં. શું છે તો જોવા દો. આ દોરી ખિસ્સામાં કેમ આવી ગઈ? તો બસ હવે 2 ટીમ મેમ્બર્સના મોઢામાં દોરી હશે, વચ્ચે ચકરી હશે. એ પાસ કરીને તમારે તમારા કેપ્ટનને ખવડાવી દેવાની છે. હા બસ આટલી જ સિમ્પલ ગેમ છે. ખાલી હાથનો ઉપયોગ કરવાનો નથી. 1 મિનિટના ટાઈમની અંદર તમારે ચકરી કેપ્ટનને ખવડાવવાની છે. જે ટીમ વધારે ચકરી ખવડાવશે એ ટીમ બની જશે વિનિંગ ટીમ અને જે ટીમને મળશે પૂરા 20 પોઈન્ટ. તો ટીમ A એકોર્ડિંગ ટુ ધ રૂલ ટોસ તમે જીત્યા છો એટલે તમે મને કહો કે હવે પહેલા તમારે રમવું છે કે જોવું છે? હવે મને એવું લાગે છે આ સવાલ મારે પૂછવો જ નથી. ટોસ કર્યા પછી આ હંમેશા ટીમ જોવાનું ચૂઝ કરે છે. ચલો શરૂ કરીએ SPL નો રાઉન્ડ 1 બોલે એના બોર વેચાય. On my count 3 2 1 go. પાસ કરો. ચલો. અરે પંખી મારે એકલીએ બનવાનું તમે ના બનશો. કરો પાસ કરો. હજી યસ ગો યસ યસ ગો યસ ગો હજી મોકલો સેજ અટકે છે. ચલો અટકે છે.
મારી પાસે આવી જાઓ, બંને નજીક આવી જાઓ. ટીમ એ, તમને એવું લાગે છે કે ચક્રી તમારા સુધી પહોંચશે? ભરોસો છે? And on my count 3, 2, 1 પાસ કરો હવે ચક્રી. ચલો ચલો, યસ યસ, પહોંચી જાઓ. આ તો બેસી જ ગયા, પહેલા જ બેસી ગયા છે. આ માતાજી નહીં આવે ને? અરે રે 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 રે, છૂટી પડી ચક્રી. ચલો મારું જાદુ ચલાવ, બસ મારા જાદુથી પહોંચી જાય. આ તો મારું જાદુ બી નહીં ચાલતું. જો ગઈ 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 ગઈ, યસ. લો લો લો, બસ પહોંચાડો. અરે રે રે, પહોંચો પહોંચો પહોંચો. હજી મોડું સરખું હલાવ. ગો ગો ગો. અરે આટલે સુધી આ ના અટકાય. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. આઈ જાય. હું તો ખુફિયા રીતે મારી ચકરી ખાઈ લેવાની છું, પણ આ વસ્તુ આવે છે પોઈન્ટ્સની. તો સ્કોર બોર્ડ એક પણ ટીમનું ઓપન થયું નથી હજી, એટલે સ્કોર બોર્ડ 0 છે બંને ટીમનું. સો હવે તમારી પાસે નેક્સ્ટ રાઉન્ડ છે, જે છે 30 પોઈન્ટ્સનો. હવે એમાં કોક તો ખાતું ખોલી દેજો. તો શરૂ કરીએ એ પહેલા આપણે જોઈ લઈએ કે આપણો નેક્સ્ટ રાઉન્ડ SPL સોસાયટી પ્રીમિયર લીગ નો રાઉન્ડ 2 શું છે. તાલમેલ. રાઉન્ડ 2 તાલમેલ. બંને ટીમને આ રાઉન્ડ એક સાથે રમવાનો રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 30 પોઈન્ટ્સ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 30 પોઈન્ટ મળશે. હવે તાલમેલમાં જોવાનું એ જ છે કે ટીમની અંદર કેમિસ્ટ્રી કેટલી છે, યુનિટી કેટલી છે અને ડિસ્પ્યુટ્સ કેટલા છે. સો જોઈ લઈએ પહેલા કે તાલમેલમાં આજે આપણે કઈ ગેમ રમવાના છે. ચલો એ જાણી લઈએ. સરસ મજાના જે ફ્રૂટ્સ, શાકભાજી ગોઠવાયેલા છે, તો હું જરા કે જોઉં તો ખરા કે શું કરવાનું શું છે. એપલ લઈને આવી છું. એપલ જોઈને પેલું યાદ આવે ને, એન એપલ અ ડે કીપ્સ અ ડોક્ટર. હવે પણ નથી આપણે ડોક્ટર અહીંયા, કે નથી આપણે અહીંયા સાચું એપલ. કરવાનું છે કે તમારે એપલ લઈને બાસ્કેટમાં નાખવાનું છે. બાસ્કેટ તમારી સામે છે. એપલ્સ, ફ્રૂટ્સ બધા જ ત્યાં આજુબાજુ ગોઠવાયેલા છે, એને બાસ્કેટમાં નાખવાના છે. 4 મેમ્બર આ ગેમ રમશે. 4 દિશામાં બાસ્કેટની ફ્રૂટ્સ છે, કરેક્ટ. સો એટ એવરી પ્લેસ કોઈ ને કોઈ ઊભું હશે. જે ટીમ આ રાઉન્ડ જીતશે એને મળશે 30 પોઈન્ટ. આ રાઉન્ડ જીતવો બંને ટીમ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બંને ટીમના ઇનિશિયલ રાઉન્ડના સ્કોર 0 છે. સો સ્કોર બોર્ડમાં હવે એન્ટ્રી લેવી બહુ જરૂરી છે, એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ ફોર બોથ ઓફ. હવે વાત એટલી જ છે કે ફ્રૂટ્સ તો ગોઠવાયેલા છે, તમારે બંને ટીમે જોડે રમવાની છે. એટલે એક ટીમ આ બાજુ ગોઠવાશે, બીજી ટીમ આ બાજુ ગોઠવાશે. પણ જે ટીમનું બોન્ડિંગ બહુ સ્ટ્રોંગ હશે એ ટીમ જીતી જશે. બસ હવે આટલું જ કરવાનું છે. મારી સામે આમ ના જોવો, તમે લોકો નથી ગઈ આનાથી વધારે. હું લાવું છું સાચે, આ લોકોને ભરોસો નથી. હવે વાત એટલી જ છે કે આ લોકો એકબીજા જોડે બંધાયેલા હશે. તો ચલો હવે કેવી રીતના બંધાય છે ને કઈ રીતે બાસ્કેટમાં નાખે છે એ આપણે જોઈએ. શરૂ કરીએ. ટેક યોર પોઝિશન. પણ એક વસ્તુ છે જે હું થોડીક કહેતા ભૂલી ગઈ. જે ફ્રૂટ્સ છે ને એ ખાલી કેપ્ટન જ ઉપાડી શકશે અને બાસ્કેટમાં ખાલી કેપ્ટન જ નાખી શકશે. અને બસ એ જ સચ્ચાઈ જોડે, એ જ એનર્જી જોડે અને એ જ ગડબડ જોડે આપણે કરીએ આ રાઉન્ડની શરૂઆત. ઓન માય કાઉન્ટ 3, 2, 1 ગો. ટીમ કે સપોર્ટ યોર કેપ્ટન. કમ ઓન. યસ 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 યસ, ગો ગો ગો. શાંતિથી, સાવ શાંતિથી.
યસ ગુડ 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 નજીકમાં બી પડ્યા હોય દૂર પડ્યા હોય તમે લઈ શકો છો યસ 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 વેરી નાઇસ વેરી ગુડ ફાસ્ટ ગુડ ગુડ 10 9 8 7 6 5 4 3 2 1 સ્ટોપ છે તો મારી પાસે 2 બાસ્કેટ્સ એક બાસ્કેટમાં છે 4 અને એક બાસ્કેટમાં છે 3 ફ્રૂટ્સ કોની કઈ બાસ્કેટ છે એ હું કહું સો કાઉન્ટ કરીએ પહેલી બાસ્કેટમાં પછી કહું કે કઈ બાસ્કેટ કોની છે જોઈએ તો ખરા 1 2 3 1 2 3 પણ એક છે હજી હવે આ કઈ ટીમનું છે શું લાગે છે તમારું નથી એવું તમે જ કહી દીધું બસ સેકન્ડ રાઉન્ડ આપણો અહીંયા પતે છે અને સ્કોર બોર્ડની વાત આવે ત્યાં ટીમ એ પાસે છે રાઉન્ડ 2 ના વિનર 30 પોઈન્ટ સો જોઈ લઈએ કે આપણો નેક્સ્ટ રાઉન્ડ 50 પોઈન્ટ્સ નો શું છે બાલફન રાઉન્ડ 3 બાલફન આ રાઉન્ડ સોસાયટી પ્રીમિયર લીગનો છેલ્લો અને નિર્ણાયક રાઉન્ડ રહેશે આ રાઉન્ડની રમત કુલ 50 પોઈન્ટ જીતાડી શકે છે જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે રાઉન્ડના અંતે જો બંને ટીમના સરખા પોઈન્ટ હોય તો એક ટાઈ બ્રેકર ગેમ રમાડવામાં આવશે જે ટીમ આ ટાઈ બ્રેકર રમત જીતશે તે વિજેતા ટીમ બનશે ભઈલો મારો ડાયો પાંડે વેચીનાયો પાંડો ગયો ખસી ભઈલો ગયો હાસી તો શરૂ કરીએ SPL નો રાઉન્ડ 3 બાળફન सोसाइटी प्रीमियर लीग प्रोटीन पार्टनर अंगूर वर्सेस ड्रिवन बाय हीरो मोटोकॉर्प हम में है हीरो गेम બહુ જ સિમ્પલ છે ગેમમાં છે ને તમને મળવાના છે બલૂન્સ તો બસ આ બલૂન જે છે ને એ ટીમનું એક મેમ્બર ફૂલાવશે એક મેમ્બર ગાંઠ મારશે અને એક વ્યક્તિ એને પાસ કરશે ક્યાં પાસ કરશે પાટલા ઉપર ટીમનું એક મેમ્બર પાટલા ઉપર બલૂન મૂકી અને બેસશે પણ ટ્વિસ્ટ આમાં કંઈ જ નથી ખાલી વાત એટલી જ છે કે જે માણસ કે જે ભઈલો પાટલા પર બેસશે ને એને બલૂન સેટ કરવા નહીં મળે એને બલૂન જોવા નહીં મળે કારણ કે એને ખાલી મારી સામે જોવાનું છે 1 મિનિટની અંદર સૌથી વધારે જે ટીમ બલૂન ફોડશે એ ટીમ બની જશે વિનર ટીમ અને જેને મળશે પૂરા 50 પોઈન્ટ્સ એકોર્ડિંગ ટુ આર રૂલ જે ટીમ ટોસ જીતી છે ને એ ટીમ નક્કી કરશે કે એ લોકો પહેલા રમશે કે જોવા દેશે શું કરવું છે તમારે જોઈશું એટલે ભૂલો કરવા દેવા છે હવે આ લોકોને તો હિસ્ટ્રી રિપીટ કરવી છે પણ તમે આ જીતીને હિસ્ટ્રી રિપીટ ના કરવા દેતા સો તમે નક્કી કરી લો કે પાટલા પર કોણ બેસશે ફુગ્ગો કોણ ફૂલાવશે કરી લો ચર્ચા આ લોકોની ચર્ચા ચાલતી રહેશે હું રેડી છું તમે રેડી છો અને ઓડિયન્સ રેડી છો તો આપણે શરૂ કરીએ SPL નો રાઉન્ડ 3 એટલે કે બાળફન ઓન માય કાઉન્ટ 3 2 1 ગો ફાસ્ટ સ્પીડમાં યસ અરે વાહ સ્પીડ તો છે ગો 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 યસ નાઇસ Oh, nice. Nice. Nice.
On my count. 3, 2, 1, go! Fast! Yes, yes, yes. Go, 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 go fast. Quick. Quick, 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 quick. Quick. Fast. અરે થઈ જશે. જાઓ ફટાફટ જાઓ. Yes, go, 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 go. Quick. Yes, nice. થોડુંક સ્પીડમાં હજી. Nice. Nice. મોટા. બલૂન મોટો કરો તો થોડોક રહેશે. લોચા પડે છે ક્યાંક. આ નહીં ચાલે. હા, નાઇસ, ગો. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. અમુક બલૂનની સાઈઝ નાની હતી, અમુક બલૂન બહુ સ્પીડમાં મુકાતા હતા, ક્યાંક પાટલો પકડાતો નતો, ઘણી બધી નાની નાની ભૂલો હતી. બસ જેમ આપણે નાની નાની ભૂલો કરતા હોઈએ છીએ ને એમાં જ ક્યાંક આપણે પાછળ પડી જઈએ છીએ અને કોક એ વસ્તુને પ્રિસિશનથી કરીને ગેમ જીતી જતું હોય છે. આ જ તો મજા છે. એસપીએલમાં ઓબ્ઝર્વેશન ઇઝ ધ કી એવું કહી દઈએ તો ગેમ જીતી જવાય. એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગમાં આજે 3 રાઉન્ડ આપણે રમ્યા. 3 રાઉન્ડ રમ્યા પછીના સ્કોર બોર્ડ હતા. સેકન્ડ રાઉન્ડ સુધી ટીમ એ લીડિંગ ટીમ હતી અને ટીમ બી 0 પોઈન્ટ સુધી હતી. પણ પેલું કહેવાય ને સસલા અને કાચબાની રેસમાં ક્યાંક કોકવાર કાચબો જીતી જાય છે. બસ એ જ રીતના આપણી ટીમ બી એટલે આપણો કાચબો 50 પોઈન્ટ્સ સાથે જીતી ગયું છે. હવે તમે જીતી તો ગયા છો પણ અહીંયા પૂર્ણ વિરામ નથી મુકાતું. તમારે ફરી બીજી સોસાયટી જે જીતી ગઈ છે ને જે લોકોએ બહુ જ ટક્કરથી ગેમ્સ રમી છે, બહુ જ તૈયારીઓમાં અત્યારે લાગી ગયા છે, એ ટીમ જોડે રમવાનું છે. સો તમે તમારી તૈયારી શરૂ કરી દેજો. અને એસપીએલમાં આવો તો એમનેમ તો જવાય નહીં એટલે તમને મળે છે એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગ તરફથી ગિફ્ટ હેમ્પર્સ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સીસ તરફથી તમને મળે છે તુવેરદાના ગિફ્ટ હેમ્પર્સ. કોક ટીમ જીતે અને કોક ટીમ હારે, આવું જ કંઈક થતું રહેતું હોય છે. આજે એક નવી ટીમનો ઉમેરો થયો છે આપણા એસપીએલના ક્વાર્ટર ફાઇનલની લિસ્ટમાં. બસ મજાક મસ્તી અને ગેમ્સનો તો ઉમેરો આપણે ત્યાં થતો જ રહે છે ને. તો એવું જ તો છે. હવે જો તમારે બી ભાગ લેવો હોય તો નીચે આપેલા નંબર પર ફટાફટ મેસેજ કરી દેજો. હું અને એસપીએલ બંને તમારા ત્યાં વહેલા આવી જઈશું.